ભુજ શહેરના મહાદેવ ગેટ ખાતે આવેલ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી AR જનકાતની સૂચનાથી તેમજ સુપરવિઝન અધિકારી DN જાડેજાના માર્ગદર્શન હેઠળ નાયક વહીવટી અધિકારી શ્રી અમરસિંહ L તુવર અને ભુજ શહેર ઓફિસર કમાન્ડિંગ શ્રી વારિસ પટણી દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો તેમજ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી તેમજ ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર કરવામાં આવેલ હતા। આ પ્રસંગે બહોળી સંખ્યામાં મહિલા સહિતના હોમગાર્ડ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મહિલા હોમગાર્ડ સભ્યો દ્વારા ભારત માતાનો નકશો ફૂલોથી બનાવવામાં આવ્યો હતો। જિલ્લા હોમગાર્ડ કચેરીના સુપરવિઝન અધિકારી શ્રી DN જાડેજાને રાષ્ટ્રપતિ મેડલ એનાયત થતા તેમને જિલ્લા હોમગાર્ડ કચેરીનો સ્ટાફ તેમજ ભુજ શહેર યુનિટ હોમગાર્ડના ઓફિસર કમાન્ડિંગ વારિસ પટણી તથા ભુજ શહેર યુનિટ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। તો ભુજ શહેર યુનિટના પાર્ટ ટાઈમ ક્લાર્ક આશિષ લાખાણી, સુલતાન જુનેજા, ખોડુભા જાડેજા, મનોજ પંડ્યા, ગૌરાંગ જોશી, અમન દનીચા, મંથન ગોર, કુલદીપસિંહ પરમાર, ભવેરાજ રાઠોડ, સંજય નાગુ, કનૈયાલાલ બારોટ, વિશાલ મહેશ્વરી, સાવંત ચૌહાણ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી।